હરે કૃષ્ણ. અમે હવે તૈયાર છીએ એ પ્લેનમાં બેસવા, એ ગાડીમાં બેસવા. શેની જરૂર પડશે? વેલિડ ટિકિટની જરૂર પડશે. ટિકિટ તો હોય પણ એક્સપાયરી ડેટવાળી હોય તો એ ગાડી જતી રહી હોય, ખોટી ટિકિટ હોય, ડુપ્લિકેટ ટિકિટ હોય તો બી કંઈ નહીં થાય. પરફેક્ટ વેલિડ ટિકિટ જોઈશે. હવે શ્રી કૃષ્ણ પરમાત્મા 6ઠ્ઠા શ્લોકમાં આપણને બધાને એ વેલિડ ટિકિટ આપે છે. જો આ ટિકિટ આપણે લઈ લઈએ તો આપણને એ જ્ઞાનરૂપી નૌકા, જેના ચલાવનાર સ્વયં શ્રી ભગવાન છે, સ્વયં શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ છે, કૃષ્ણમ વંદે જગદગુરુમ, એવા એ પરમાત્મા આપણને એ જ્ઞાન નૌકામાં લઈને આ ભવસાગર પાર કરાવવાના છે. ટિકિટ લેવી પડશે. તૈયાર થઈ જઈએ એ દિવ્ય વચનો સાંભળવા ભગવાનના. શું કરવાનું છે આપણે? યે તું સર્વાણી કર્માણી મયી સંન્યસ્ત મત્પરાહ અનન્યે નૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે. બસ આટલું જ કરવાનું છે. યે તું સર્વાણી કર્માણી, સર્વ કર્મો મને અર્પણ કર. અમે સર્વ કર્મ અર્પણ કરવા તૈયાર છીએ, ઈશ્વર અર્પણ બુદ્ધિથી જીવવા તૈયાર છીએ. પણ એ શું કહેવાય? કરવું કેવી રીતે? વોટ એક્ઝેક્ટલી ઇટ મીન્સ? કંઈ દાખલો આપીને સમજાવી શકો? હા, પરંપરાની એ જ તો ખૂબી છે. ગુરુજનો હંમેશા દ્રષ્ટાંત આપીને જ સમજાવે. એ જ ગુરુજનોના દ્રષ્ટાંતો આપણે પણ વાગોળીએ. પ્રાચીન અર્વાચીન બંને દ્રષ્ટાંતો આપણે લઈશું. શ્રી નરસિંહ મહેતા તો યાદ છે ને? શ્રી નરસિંહ મહેતાનું નામ તો સાંભળ્યું હશે ને? કોણ નરસિંહ મહેતા? એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરી થારી. મારી હુંડી શામળિયાને કાજ રે, શામળા ગીરી થારી. એ નરસિંહ મહેતા. કેવો ભરોસો! કુંવરબાઈનું મામેરું. અને સર્વને વિદિત છે આ વાત. દામોદર શેઠ બનીને આવ્યા. બધા જ પ્રસંગો પાર લગાડ્યા. જે ખરા સાચા સંત થઈ ગયા, એમના જીવન ચરિત્ર હંમેશા વાંચવા. એ આદત પાડી દો. કોના જીવન ચરિત્ર? સાચા સંતોના. શ્રી નરસિંહ મહેતા, નારેશ્વરના નાથ શ્રી બાપજી રંગ અવધૂતજી, માતાજીનો અવતાર શ્રી આનંદમયીમાં, મીરાબાઈ, ભક્ત નારદજી, તુલસીદાસજી, તુકારામ, ભક્ત જ્ઞાનેશ્વરજી, નામદેવજી, જનાબાઈ. કેવા અભંગ ગાતા, કેવા ભગવાનમાં તરબોળ રહેતા. કોઈએ ઘર નથી છોડ્યું, ગૃહસ્થાશ્રમ નથી છોડ્યો, જ્યાં હતા ત્યાં જ રહ્યા, એની સાથે એક થઈ ગયા. જો આટલું કરી લેતા આવડશે તો ઘર છોડવાની પણ જરૂર નથી. જે આશ્રમમાં છો, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ કે સંન્યાસ આશ્રમ, કોઈ પણ આશ્રમમાં ક્યાંય પણ હશો, જ્યાં છો ત્યાં જ
એ પરમાત્માની સાથે એકતાનતા પ્રાપ્ત કરો. એટલે જ કહું છું કે સંતોના ચરિત્રો થોડા વાંચવાની આદત રાખો તો ખ્યાલ આવશે. આમાંના કોઈએ પણ કશું પણ ત્યાગ નથી કર્યું. ગૃહસ્થ આશ્રમને સારી રીતે સાચવ્યો છે. બ્રહ્મચર્ય હતા તો બ્રહ્મચર્ય આશ્રમને સારી રીતે નિભાવ્યો છે. વાનપ્રસ્થાશ્રમને સારી રીતે નિભાવ્યો છે. બધા જ આપના જે પણ કંઈ કર્તવ્ય હોય, આપની ઉપર જે પણ કંઈ જવાબદારી હોય એનું ખૂબ સારી રીતે પાલન કરો. તમે તમારી જવાબદારી જેની જવાબદારી તમારી ઉપર હોય એને પરમાત્માનું જ રૂપ માનો કે હું જે સેવા કરું છું, જે લોકો મારી ઉપર નિર્ભર છે એ પરમાત્માનું જ રૂપ છે. પરમાત્મા એ લોકોની અંદર પણ અનુસ્યુત છે. હું એમની જે સેવા કરું છું એ થકી હું ઈશ્વરની જ સેવા કરું છું. એવા ભાવથી સેવા કરવાનું શરૂ કરી દો. કાંઈ જ છોડવાનું નથી, ક્યાંય જ જવાનું નથી. જ્યાં છો ત્યાં નરસિંહ મહેતા બની જાઓ, મીરાબાઈ બની જાઓ. દ્રઢ ભરોસો, મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ. હા, છે એવો દ્રઢ ભરોસો. અહીંયા સુધી ઝેરનો વાડકો આવી ગયો. કૃષ્ણ પરમાત્માનું સ્મરણ અંદર એ જ અજપાજપ ચાલુ હતો મીરાબાઈનો. હાથમાં શું છે એ પણ ખબર નથી. કેમ? કારણ કે જે પણ કર્મના ફળ તરીકે કૃષ્ણ ભગવાને જ આપ્યું છે. આ વાડકો એની અંદર જે છે તે બધું મારા કૃષ્ણે જ આપ્યું હશે. અને ભગવાન કંઈ ઝેર આપે? એમને ખબર પણ નહોતી કે આ ઝેર છે. પી ગયા અને એ ઝેરની અસર નહીં થઈ, અમૃત થઈ ગયું. આટલો દ્રઢ ભરોસો હોવો જોઈએ. કેમ? અને એટલા જ માટે કહ્યું કે સર્વ કર્મના ફળનો જે રીતે પરમાત્મા આપે એનો પ્રસાદ બુદ્ધિથી સ્વીકાર કરી લો. કર્મફળની આસક્તિનો ત્યાગ કરો, નિષ્કામ કર્મ કરો. અને જે કંઈ ફળ રૂપે તમને મળી આવે છે, તમારો સમાજ, તમારા કુટુંબીજનો, તમારું પોતાનું શરીર, જે કંઈ પણ તમને મળી આવે છે એ બધા જ કર્મના ફળ રૂપે પરમાત્મા આપે છે. તો એનો પ્રસાદ બુદ્ધિથી એઝ ઇટ ઇઝ સ્વીકાર કરી લો. એ ઈશ્વરાર્પણ બુદ્ધિ કહેવાય. એવી જ રીતે જીવન જીવવાનું શરૂ કરી દઈએ. આજ શ્રી નરસિંહ મહેતાજી જ્યારે ભજન કરવા જાય છે, ગીરી તળેટીને કુંડ દામોદર ત્યાં મહેતાજી નાવા જાય. તેડ વરણમાં દ્રઢહારી ભક્તિને પ્રેમ કરીને લાગ્યા પાય. મહેતાજીને શાએ ચાલ્યા અણવધરાને શો ઉત્તર દઉં. પામ્યા લોક નર નારી પૂછે મહેતાજી તમે એવા શું? જાત ન જાણો, પાત ન જાણો, ન જાણો કાંઈ વિવેક વિચાર. કર જોડીને કહે નરસૈયો કૃષ્ણ તણો મુજને આધાર. નરસિંહ મહેતા જ્યારે કરતાલ વગાડીને ભજન કરે ત્યારે લોકો હસતા હતા. હસી હસી નાગરો તાળીઓ દે છે. આ શારે બ્રાહ્મણના ઢંગ. ભક્તની મશ્કરી ન કરતા, કોઈ દિવસ ન કરતા. એ જ નરસિંહ મહેતાજીએ કહ્યું, એવા રે અમો એવા રે એવા, તમે કહો છો વળી તેવા. ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરીશું દામોદરની સેવા. અમારી ભક્તિ ઉપર તમે જો હસશો તો જેટલી ભક્તિ કરીએ છીએ એના કરતાં અનેક ગણી કરશું. કેમ? અમે તો ભક્તિ કરીને કૃષ્ણ પરમાત્માના આદેશનું જ પાલન કરીએ છીએ. અને તમે જે નિંદકો છો, જે ભક્તિ, જે સગુણ સાકાર ભક્તોની મશ્કરી કરવાવાળા તમે લોકો જે છો, એ તો અમારી પર બહુ ઉપકાર કરો છો. કારણ કે તમે જેટલું કહેશો એટલી વધારે અમારી ભક્તિ મળશે. અને જેટલી વધારે અમારી ભક્તિ થશે એટલી અમારી પેલી વેલિડ ટિકિટની જે વાત કરીને એ ટિકિટ અમારે માટે ભગવાન કાપતા જશે. એ ટિકિટની વાત કરીએ છીએ કે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય. મને બધા જ કર્મો સમર્પિત કરીને મયી સંન્યસ્ત મત્પરાહ મામ ધ્યાયંત ઉપાસતે અનન્ય નૈવ યોગેન. આ અનન્ય યોગ ક્યાંથી શીખવાનો છે? આજ બધા સાચા સંત જે થઈ ગયા એ જેવી રીતે જીવ્યા ઈશ્વરાર્પણ બુદ્ધિથી એ જ રીતે જીવવાનું છે. ફરી કહું છું, તમે જે સમાજમાં રહો છો, જે કામ કરો છો, જે નોકરી કે જે તમારો બિઝનેસ હોય એ બધું એઝ ઇટ ઇઝ કરવાનું છે. પણ હવે
દ્રષ્ટિ બદલી નાખવાની છે, એમાંથી સ્વાર્થ કાઢી નાખવાનો છે, રાગ કાઢી નાખવાનો છે, દ્વેષ કાઢી નાખવાનો છે. ઈશ્વરાર્પણ બુદ્ધિથી જ બધું કર્મ કરવાનું છે. શ્રી રંગ અવધૂતજી અતિશય જ્ઞાની, સંસ્કૃતના સ્કોલર, પરમ દત્ત ભક્ત. મેં તો દત્ત દિગંબર થયા, ક્ષણ ક્ષણ પલ પલ હરિગુણ ગાઉં, આવાગમન મિટાઉં, મેં તો દત્ત દિગંબર થયા. રંગ રંગ કે લોગ લુગાઈ, કહા કહા મન ભટકાઉં. અનેક જાતના લોકો મળશે તમને. અરે આ કરવાની શું જરૂર છે, અહીંયા જવાની શું જરૂર છે, આ શું કામ કરો છો? સાંભળી લેવાનું. એકતાનતાથી એ અનન્ય યોગને પકડી રાખજો, વેલિડ ટિકિટ હાથમાં રાખજો. લોગ ખીજે, બાપજી લખે છે આગળ, લોગ ખીજે આતમ રીછે, આતમ ખીજે કહા જાઉં, મેં તો દત્ત દિગંબર થયા. જ્યારે બીજા કવિ કહે છે, ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે. જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે, જગત કાજી બનીને તું બધા છલબલ જવા દેજે. જગત કાજી ન બનો. કોણ ક્યાં જાય, શું કરે, જાણવા માટે તમે કોઈના ઘરે જાઓ, કાં તો કોઈને ઘરે મોકલો જાણવા માટે કે આ ક્યાં છે, શું કરે છે, કેમ જીવે છે. શા માટે પારકી પંચાયત કરો છો? આ બધું મૂકી દો. જગત કાજી ન બનો. આ નથી કંઈ કામ લાગવાનું. આજે ટિકિટ આપી આપણને, ये तु सर्वाणी कर्माणी मयि સંન્યસ્ત મત્પરાહા અનન્યે નૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે. આમાં ક્યાંય પણ પરમાત્માએ કહ્યું છે કે પ્રપંચ કરો? પ્રપંચેભ્ય ઉપરમણમ. તો આ રીતે આ ભક્તો જે રીતે પરમાત્મામય થઈને પોતાનું જીવન જીવે છે એ રીતે આપણે જીવન જીવવાનું શરૂ કરી દેવાનું છે. અને તો આ થયા પછી, આ વેલિડ ટિકિટ લીધા પછી જે આપણે થશે, જે મહાચમત્કાર, જે મહાકૃપા પરમાત્માએ આપણા સર્વ ઉપર કરી છે, એ પરમાત્માના જ શબ્દોમાં આપણે સાંભળીએ. શું કહે છે પરમાત્મા? તેષામહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી ન ચિરાત પાર્થ મૈયા વેશિત ચેતસામ. તેષામ કોની વાત કરે છે? જે આની આગળનો જે શ્લોક કયો, યે તુ સર્વાણી કર્માણી, મારા જ પ્રીત્યર્થે કર્મ કરવા વાળો, મારો ભરોસો રાખીને, ટૂંકમાં મારો ભરોસો રાખીને જીવવા વાળો. મીરાબાઈ પણ જીવ્યા છે, કૃષ્ણ ભગવાનના ભરોસે જીવ્યા છે. ભગવાનના ભરોસે જીવવાનું ચાલુ કરી દો. વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો, હંમેશા તમારી સાથે રહેશે. દ્રઢ ભરોસો. શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરો તો ખ્યાલ આવશે કૃષ્ણ પરમાત્માની એ લીલા. અને એ લીલામાં કેટલા બધા ભક્તો, જ્યારે એમની પર શ્રદ્ધા અને વિશ્વાસ મૂકવામાં આવ્યો ત્યારે ભગવાને વિના વિલંબે, અરે અજ્ઞાતવાસમાં દુર્વાસાજી આવી જાય છે, મા દ્રૌપદીજીને કહે છે કે ભોજનની વ્યવસ્થા કરો. યાદ કરે છે કૃષ્ણ પરમાત્માને, અને પરમાત્મા ત્યાં આવી જાય છે.
પરમાત્માને કહે છે હું શું કરું હે કૃષ્ણ? તો કે ચિંતા ના કરો, ઘરમાં જે અન્ન હોય, તો કે અન્નનો એક દાણો નથી, તો કે તમે કોઈ પણ પાત્ર લાવો જેમાં અન્ન મૂકો છો. દ્રૌપદીજી એ પાત્ર લાવે છે, એક ચોખાનો દાણો હોય છે. કૃષ્ણ પરમાત્મા એ ચોખાનો દાણો મોઢામાં મૂકે છે. હા, આ તો જગતપતિ છે, જગતગુરુ છે, સર્વાંતર્યામી સૂત્રાત્મા છે, પ્રત્યેગાત્મા છે, સર્વની અંદર અનુસૂત છે. એણે જે દાણો ખાધો એનાથી દુર્વાસા મુનિ અને એમની સાથે આવેલા એમના હજારો શિષ્યોનો જે પેટ હતું એની તૃપ્તિ થઈ ગઈ, ક્ષુધાની તૃપ્તિ થઈ ગઈ, ભૂખ બધાની જ શમી ગઈ. અને એ ત્યાં નદી કિનારે સ્નાનાદિ કરવા ગયા હતા, ત્યાંથી જ પાછા ફરી જાય છે. આવા અનેક પ્રસંગ છે. આ પ્રસંગ એટલા જ માટે શ્રીમદ ભાગવત મહાપુરાણ અને પરમાત્માની જે કથાઓ છે એ શા માટે વાંચવા કહીએ છીએ કે આ એ તું સર્વાણી કર્માણી, આ સર્વ કર્મ કઈ રીતે કરવા એ આપણને ખબર પડે છે. આપણો વિશ્વાસ દ્રઢ થતો જાય છે. પહેલાં વિશ્વાસ દ્રઢ કરો તો ઈશ્વરાર્પણ બુદ્ધિ આવશે. પરમાત્માએ ઘણી મોટી વાત કરી દીધી, આટલું જ કરો તો હું શું કરું છું? તેષામ અહમ સમુદ્ધરતા, હું સમુદ્ધરતા, એક જ વાર ઉદ્ધાર કરી લઉં છું એવું નહીં, સારે પ્રકારે હંમેશ માટે ફરી જીવન મરણના ચક્રમાં એમને આવવું પડતું નથી. એ મારા ભક્તોને સમુદ્ધરતા સારી પ્રકારે સર્વૈ પ્રકારે હું ઉદ્ધરણ કરું છું. મૃત્યુ સંસાર સાગરાત, ક્યાંથી? સૌથી વધારે ભય કોનો છે આપણને? મૃત્યુનો ભય છે. મૃત્યુ સંસાર સાગરાત, મૃત્યુરૂપી સંસાર સાગરથી હું એમનું રક્ષણ કરું છું, એમનું સમુદ્ધરણ કરું છું. પુનરપી જનનમ પુનરપી મરણમ એમને પ્રાપ્ત થતું નથી. ફક્ત મારું નામ લો, મારા માટે કર્મ કરો, મારા પ્રીત્યર્થે કર્મ કરો. શ્રી શંકરાચાર્યજીએ એમને એમ નથી કહ્યું નિશ્વાસે નહીં વિશ્વાસ કદા રુદ્ધો ભવિષ્યતિ કીર્તનીયમતો બાલ્યાત હરે નામૈવ કેવલમ. કેવળ બીજું કાંઈ નહીં કરી શકો, હરિનું નામ લો. નિશ્વાસે નહીં વિશ્વાસ, ક્યારે આ શ્વાસ બંધ થઈ જશે ખબર નથી, એનું નામ લેતા રહો. શબ્દ જે છે એ શબ્દ પોતાની અભિધા શક્તિ લઈને આવે છે, અસર કર્યા વગર નહીં રહે. હું હમણાં મોઢામાંથી બોલું છું આંબલી કે લીંબુનું નામ લઉં છું, આંબલી અને લીંબુને તમે યાદ કરો તો જોજો મોઢામાં પાણી આવી જાય છે કે નહીં? મને તો આવી ગયું. મુખમાં લાળ આવી જાય, પાણી આવી જાય છે. ફક્ત આંબલી, હજી તો સામે મેં બતાવી પણ નથી. આંબલી કે લીંબુ બોલું છું અને મોઢામાં પાણી આવી જાય છે. એક નાની જડ આંબલી નામ બોલું છું ખાલી અને અસર બતાવી જાય છે. આ પરમાત્મા આખા જગતનો આધાર, એનું નામ લેવાથી શું નહીં થાય? કેમ હજી વિશ્વાસ નથી બેસતો? હવે તો વિશ્વાસ બેસાડો. ભવામી ન ચિરાત પાર્થ, એક ક્ષણની પણ હું રાહ નથી જોતો. મૈયા વેશિત ચેતસામ, બસ મારી અંદર એ મનને લગાડી દો, બીજું કાંઈ નહીં. મારું નામ શ્રવણ જ્યાં થતું હોય, મારું ચિંતન ભજન મનન, મારું મંદિર, મારું જ્યાં મૂર્તિ હોય, મારા દર્શન કરશો તો પણ વાંધો નહીં, મારું સ્મરણ કંઈ પણ કરો પણ મારા પ્રીત્યર્થે કરો. હે પરમાત્મા, હે કૃષ્ણ, તારા પ્રીત્યર્થે અમે બધું જ કર્યા કરીએ, તને સમર્પિત રહીએ એવી જ તને પ્રાર્થના છે પ્રભુ. હરિઓમ.